રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું આપણે અહીં મિથુન રાશિના જાતકો વિશે વિસ્તૃત અને આકર્ષક વર્ણન આપવામાં આવ્યું છે. મિથુન રાશિ જેમિની. બુદ્ધિ અને પરિવર્તનશીલતાનો સંગમ. ગ્રહ સ્વામી બુદ્ધ બુદ્ધિવાણી અને વેપારનો કારક ગ્રહ. તત્વ વાયુ તત્વની રાશિ. ચપળતા, સ્વતંત્રતા અને પરિવર્તનશીલતા દર્શાવે છે. પ્રકૃતિ દ્વિસ્વભાવ, વિચારોમાં ભિન્નતા, પરિવર્તનશીલતા અને દ્રઢની સ્થિતિ. વ્યક્તિત્વ અને સ્વભાવ જોઈએ તો બહુરંગી પ્રતિભાના માલિક મિથુન રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ રસપ્રદ અને આકર્ષક હોય છે. તેમની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ આપેલી છે. અતિ બુદ્ધિશાળી અને ચતુર. મિથુન રાશિના લોકોની સૌથી મોટી ઓળખ તેમની તીવ્ર બુદ્ધિ અને ચતુરાઈ છે. તેઓ કોઈ પણ વાતને અત્યંત ઝડપથી સમજી લે છે અને જટિલ વિષયોને પણ સરળતાથી પકડી પાડે છે. તેમની વાણીમાં સ્પષ્ટતા અને મક્કમતા હોય છે, જેના કારણે તેઓ પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરી શકે છે. તેઓ તાર્કિક દલીલો કરવામાં નિપુણ હોય છે અને કોઈ પણ ચર્ચામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે. બહુભાષી અને મનોરંજક. વાર્તાલાપ કરનાર. આ રાશિના લોકો વાતચીતમાં પારંગત હોય છે. તેઓ સામાજિક પ્રસંગોમાં અને મિત્રોના સમૂહમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહે છે. તેમની હાસ્ય વિનોદની શક્તિ અને લોકો સાથે ભળી જવાની કળા તેમને અત્યંત લોકપ્રિય બનાવે છે. તેઓ કોઈપણ વિષય પર સરળતાથી વાત કરી શકે છે અને પોતાની વાતોથી લોકોને મનોરંજન પૂરું પાડે છે. તેમનામાં ભાષાઓ શીખવાની અને તેનો પ્રયોગ કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. ચંચળ અને પરિવર્તનશીલ મન. મિથુન રાશિના જાતકોનું મન એક જગ્યાએ સ્થિર રહેતું નથી. તેમને સતત કંઈક નવું જાણવું, જોવું અને અનુભવવું ગમે છે. આ સ્વભાવને કારણે તેઓ એક સાથે અનેક વિચારો અને કાર્યોમાં વ્યસ્ત રહી શકે છે. જોકે એક સમયે અનેક વિચારો આવતા હોવાથી તેઓ ક્યારેક વિચલિત પણ થઈ શકે છે અને એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી અનુભવી શકે છે. દ્વિચિત્ત અને હંમેશા વિચારશીલ. નિર્ણય લેતી વખતે મિથુન રાશિના લોકો થોડા અશાંત હોય છે. તેઓ એક સાથે બે રસ્તાઓ અથવા વિકલ્પો પસંદ કરવા ઈચ્છે છે, જેના પરિણામે તેમને દિગ્ભ્રમ અનુભવાઈ શકે છે. તેઓ દરેક બાબતમાં ગુણદોષ વિશે ઊંડાણપૂર્વક વિચારણા કરે છે, પરંતુ આ વધુ પડતા વિચારને કારણે ક્યારેક તેઓ નિર્ણય લેવામાં વિલંબ કરી શકે છે. મુખ્ય ગુણધર્મો. ગુણવત્તાનું પ્રતીક. ગુણ વિગત. બુદ્ધિમત્તા, ઝડપથી શીખે, તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે છે, ચતુર, ચર્ચાઓ અને તાર્કિક દલીલોમાં નિપુણ. લવચિકતા. દરેક નવી પરિસ્થિતિમાં અને પર્યાવરણમાં પોતાને સરળતાથી ઢાળી શકે છે. ઉત્સાહ. નવા વિચારો, પ્રવાસો અને સાહસોમાં ઊંડો રસ અને ઉત્સાહ દર્શાવે છે. ભાષા કુશળતા. લેખન અને બોલવાની કળામાં અદ્ભુત કૌશલ્ય ધરાવે છે. પ્રભાવી સંવાદ કરતા હોય છે. તર્કશક્તિ. કોઈ પણ સમસ્યાના મૂળ કારણો શોધવામાં અને તેનું તાર્કિક વિશ્લેષણ કરવામાં નિપુણ હોય છે. સંબંધોમાં સ્વભાવ. આનંદી અને સ્વાદપ્રિય. પ્રેમ સંબંધોમાં મિથુન રાશિના જાતકો પ્રેમભર્યા અને આનંદી પાર્ટનર બને છે. તેઓ પોતાના સંબંધોમાં મજા અને ઉત્સાહ ઉમેરે છે. જોકે તેમના માટે લાંબા ગાળાની સ્થિરતા જાળવવી ક્યારેક પડકારરૂપ બની શકે છે, કારણ કે તેમનું મન સતત નવીનતાની શોધમાં રહે છે. તેમને વાતચીત કરવી ખૂબ જ ગમે છે અને તેઓ રોમેન્ટિક વાતોમાં પણ પારંગત હોય છે, પરંતુ લાંબા સમય સુધી એક જ વિષય પર અથવા એક જ વ્યક્તિ સાથે એકાગ્ર રહેવું તેમના માટે મુશ્કેલ બની શકે છે. મિત્રતા માટે મિથુન રાશિના લોકો ઉત્તમ સાથી હોય છે. તેઓ દરેકને હસાવનાર, મન મુકાવનાર અને મુશ્કેલ સમયમાં સાથ આપનાર મિત્રો હોય છે. તેમની સામાજિક કૌશલ્ય અને વિશાળ મિત્ર વર્તુળ બનાવવામાં મદદ કરે છે. કારકિર્દી માટે યોગ્ય ક્ષેત્રો. સંવાદ અને જ્ઞાનનું ક્ષેત્ર. મિથુન રાશિના જાતકો માટે એવા ક્ષેત્રો ઉત્તમ હોય છે જ્યાં તેમને સતત કંઈક નવું શીખવા મળે, વાતચીત કરવાની તક મળે
અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓ ભરપૂર ઉપયોગ થઈ શકે. નીચેના ક્ષેત્રો તેમના માટે ખૂબ જ અનુકૂળ છે: મીડિયા લેખન, પત્રકારિતા, એન્કરિંગ, તેમની ભાષા કુશળતા અને સંવાદ કરવાની ક્ષમતા આ ક્ષેત્રોમાં તેમને સફળતા અપાવે છે. માર્કેટિંગ અને વેચાણ, લોકોને સમજાવવાની અને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતા આ ક્ષેત્રમાં ઉપયોગી નીવડે છે. શિક્ષણ અને અનુવાદ, જ્ઞાન આપવા અને વિવિધ ભાષાઓ પરથી પકડ તેમની આ ક્ષેત્રમાં આગળ વધારી શકે છે. પ્રવાસ વ્યવસ્થા, નવા સ્થળોની શોધખોળ અને લોકો સાથેના સંપર્કમાં રહેવાની તેમની ઈચ્છા આ ક્ષેત્રમાં સંતોષાય છે. કોમ્યુનિકેશન સંબંધિત કોઈપણ ક્ષેત્ર, જાહેર સંબંધો, કન્ટેન્ટ ક્રિએશન, રેડિયો જોકી વગેરે. ચેતવણી સ્વરૂપ બાબતો જોઈએ તો સ્થિરતાનો અભાવ. મિથુન રાશિના જાતકોએ અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. ચંચળ મન અને વધારે વિચારો, ક્યારેક વધુ પડતા વિચારો અને મનની ચંચળતાને કારણે તેઓ નિર્ણય લેવામાં વિલંબ કરી શકે છે અથવા ખોટા નિર્ણયો લઈ શકે છે. સ્થિરતાનો સ્વભાવ, ક્યારેક તેમનામાં સ્થિરતાનો અભાવ હોવાને કારણે અન્ય લોકોને તેમની સમજણ મુશ્કેલ બની શકે છે, કારણ કે તેમનો સ્વભાવ વારવાર બદલાય છે. આત્મવિશ્વાસની જરૂરિયાત, તેમને પોતાનો આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે, નહીં તો તેઓ કોઈપણ કાર્યને અધવચ્ચે છોડી દેવાનો સ્વભાવ વિકસાવી શકે છે. પૂર્ણતા સુધી કાર્ય પાર પાડવા માટે ધૈર્ય અને દ્રઢતા કેળવવી જોઈએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો માનસિક શાંતિ માટે ઉપાસના. મિથુન જાતકો માટે આધ્યાત્મિક ઉપાયો તેમના ચંચળ અને શાંતિ પ્રદાન કરી શકે છે. ગણેશજીની ઉપાસના કરવી. શ્રી ગણેશજીને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમની ઉપાસના મિથુન રાશિના જાતકોને બૌદ્ધિક સ્પષ્ટતા અને નિર્ણય શક્તિ પ્રદાન કરે છે. બુધવારના ઉપવાસ, બુધવારના બુધ ગ્રહનો દિવસ છે. આ દિવસે ઉપવાસ કરવાથી બુધ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે અને માનસિક શાંતિ મળે છે. નાળિયેર ચડાવવું. દેવી દેવતાઓને નાળિયેર ચડાવવું શુભ માનવામાં આવે છે અને તે નકારાત્મકતા દૂર કરવામાં મદદરૂપ કરે છે. મંત્ર જાપ. ઓમ બ્રામ બ્રીમ બ્રૌ સહ બુદ્ધાય નમઃ મંત્રનો જાપ કરવાથી બૌદ્ધિક શાંતિ મળે છે, એકાગ્રતા વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. સારાંશ રૂપે જોઈએ તો પ્રતિભાનો ખજાનો. મિથુન રાશિના લોકો એવો ખજાનો છે જે દિમાગ, કળા અને તીક્ષ્ણ ચર્ચા સાથે દુનિયાને જીતી શકે છે. જો તેઓ પોતાના ચંચળ મનને સ્થિર રાખીને એકાગ્રતા કેળવે તો દરેક ક્ષેત્રે સફળતા શિખરો પર સર કરી શકે છે અને અદ્ભુત પ્રગતિ સાધી શકે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.